હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ફાલ્ગુન ઓઝા તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, જો પહેલી વાર ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4માં નીચેના દરેકના અવયવ પાડો તેનું આપણે જોઈશું. અવયવ પાડો છે તમારી એક્ઝામમાં દર વખતે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો વિડીયોના અંત સુધી જોશો તો તમને કઈ રીતે અવયવ પાડવાના છે તે આપણે જોઈ જઈશું, રાઈટ. તો સૌપ્રથમ આપણે પહેલી વાર ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયોને શેર કરી દેજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કે 27y નો ઘન વત્તા 125z નો ઘન છે. તો નિત્યસમનો આપણે ઉપયોગ કરીને a નો ઘન વત્તા b નો ઘન બરાબર a વત્તા b કૌંસ પૂરો, કૌંસની અંદર લખવાનું વિદ્યાર્થી મિત્રો a સ્ક્વેર માઇનસ ab વત્તા b નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, a એટલે 27y નો ઘન, તો 27નું આપણે ઘનમૂળ છે તો એ કોનું થાય? 3નું થાય. 3 તેરી 9, 9 તેરી 27, એ તો તમને ખબર જ છે. 125z નો ઘન, તો b બરાબર 5z થાય, બરાબર. આપણે ઘનમૂળ છે એનો આપણે ઘન કાઢ્યો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો a નો ઘન, a એટલે આપણી કેટલી છે તો કે 3y લખશું આપણે. કેટલા લખવાના? 3y નો ઘન. b નો ઘન, b એટલે 5z નો શું લખશું? અહીંયા ઘન લખી દેવાનું, બરાબર. a કૌંસની અંદર a લખેલું છે, a એટલે આપણા 3y, b એટલે 5z, બરાબર વિદ્યાર્થી મિત્રો. કૌંસ કમ્પ્લીટ. a નો વર્ગ, a એટલે તમારું છે અહીંયા 3y નો શું થઈ જશે? વર્ગ થઈ જશે, માઇનસ, બરાબર. શું કીધું છે? માઇનસ. ઓકે, 3y નો વર્ગ. પછી તમારે શું કરી દઈશું? અહીંયા માઇનસ કરી દીધું. ઓકે, પછી લખશું અહીંયા તમારે a ની વેલ્યુ 3y, b ની વેલ્યુ 5z. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી પ્લસ સાઇન છે, b નો સ્ક્વેર, તો b નો સ્ક્વેર આપણે અહીંયા લખી દઈએ છીએ 5z નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કૌંસ આપણે કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, ચલો. હવે કીધું છે 3y નો ઘન, તો 3 નો ઘન કેટલો થાય? તો 3 નો ઘન 27 થાય. 27y નો ઘન પ્લસ સાઇન 5 નો ઘન, 5 નો ઘન તો કેટલો થશે? 125z નો ઘન, બરાબર. 3 વત્તા 5y, 3 વત્તા 5z એવા ને એવા લખશું. 3y નો વર્ગ એટલે 3y નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય? 9y નો શું થશે? અહીંયા 9y અને અહીંયા વર્ગ કરી દેશું. અહીંયા માઇનસ સાઇન આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા માઇનસ છે. 3 પંચા કેટલા થશે? 15, તો 15 છે. 3 પંચા 15, yz છે તો આપણે yz પણ અહીંયા લખવું કમ્પલસરી છે. પ્લસ સાઇન 5z નો વર્ગ, 5z નો વર્ગ એટલે કેટલો થઈ જશે? 25z નો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ હતું દાખલાનું સોલ્યુશન. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. 64m નો ઘન માઇનસ 343n નો ઘન, બરાબર. ત્યારે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરશું. a નો ઘન માઇનસ b નો ઘન બરાબર a માઇનસ b, પછી કૌંસની અંદર લખશું a નો સ્ક્વેર વત્તા ab વત્તા b નો વર્ગ, કૌંસ કમ્પ્લીટ. હવે 64 છે તો 64નું ઘન શું નીકળે? 4, અને 343નું શું નીકળે? 7 નીકળે વિદ્યાર્થી મિત્રો. તો a બરાબર આપણો કેટલું થશે? 4m અને b બરાબર કેટલું થશે? 7m. હવે આપણે નિત્યસમની કિંમતોમાં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો લખવાનું આપણે 4m નો ઘન માઇનસ b ની વેલ્યુ કેટલી છે? 7n નો ઘન બરાબર આ ઘન છે. ઓકે, હવે a માઇનસ b, a એટલે કેટલા લખવાના? 4m છે. b એટલે કેટલા છે? 7n છે, તો 7n કૌંસ કમ્પ્લીટ. a નો વર્ગ, a એટલે પ્રથમ સંખ્યા તો 4m છે, તો આપણે લખશું 4m નો વર્ગ વત્તા a વત્તા b, a એટલે કેટલા લખશું? 4m
ઓકે, એ એટલે 4m, બી એટલે કેટલા લખશું આપણે? બીની વેલ્યુ કેટલી છે? 7n લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. પછી બીનો વર્ગ એટલે કે 7n નો શું થશે? આપણે વર્ગ કરવો પડશે. ઓકે ચલો, 4m નો ઘન, તો 4 નો ઘન કેટલો થાય? 64, અને m નો ઘન એટલે m. 7 નો ઘન કેટલો થાય? 343, n નો ઘન વિદ્યાર્થી મિત્રો. 4m ઓછા 7n, 4m ઓછા 7n, એવા ને એવા. 4 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 4 નો વર્ગ થશે 16m નો વર્ગ વત્તા 4 સત્તા કેટલા થશે? 4m ગુણ્યા 7n, તો 4 સત્તા કેટલા થાય? 28 લખશું, પણ શું લખશું? 28mn લખી દઈશું. પ્લસ અહીંયા લખીએ છીએ આપણે 7n નો 7 નો વર્ગ કીધો છે. 7n નો વર્ગ એટલે કેટલો થશે? 49n નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ તો તમારા બીજા દાખલાનું સોલ્યુશન. ઓકે, હવે 11મો દાખલો છે, અવયવ પાડો છે. 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 9xyz. બરાબર, મોસ્ટ આઈએમપી દાખલો છે. આ રીતનો દાખલો તમારી એક્ઝામમાં પૂછાય છે દર વર્ષે. a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ નિત્યસમ છે 3abc બરાબર કૌંસની અંદર a વત્તા b વત્તા c બરાબર કૌંસની અંદર લખવાનું a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ca. આપણે આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખવાનું કે સૌપ્રથમ આપણે લખશું અહીંયા. ઓકે, તો કે પ્રથમ લખશું x નો ઘન. એ બરાબર આપણે અહીંયા લખશું 27 છે એટલે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવશે 3x. ઓકે, એ એટલે 27 બરાબર 3x. બી ની વેલ્યુ કેટલી છે? અહીંયા y લખશું બરાબર, અને સી ની વેલ્યુ આપણે કેટલી લેવાની? અહીંયા z લેવાની. ઓકે, તો આપણે અહીંયા z લખી નાખી બરાબર. હવે આપણે નિત્યસમનો અહીંયા ઉપયોગ કરી નાખશું. તો કે a નો ઘન b નો ઘન વત્તા c નો ઘન. a નો ઘન એટલે આપણે 3x નો અહીંયા શું લખી દઈશું? ઘન. b એટલે કેટલા લખશું? y નો ઘન થઈ જશે. c એટલે કેટલો? z નો ઘન. બરાબર વિદ્યાર્થી મિત્રો, લખો. હવે આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. 3 a ની વેલ્યુ કેટલી છે? a દેખાય ને આપણે અહીંયા કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 3x બરાબર. b એટલે કેટલા છે? આપણી b ની વેલ્યુ y છે, અને c કેટલા છે? અહીંયા z છે. બરાબર, અહીંયા આપણે લખ્યું વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચલો હવે આપણે શેનું સાઇન કરશું? અહીંયા બરાબરનું સાઇન કરી નાખશું. a ની વેલ્યુ કેટલી છે? તો કે a ની વેલ્યુ આપણી પાસે છે 3x, b ની વેલ્યુ y, c ની વેલ્યુ કેટલી છે? z છે. a નો પછી આપણે કૌંસની અંદર લખશું a નો વર્ગ એટલે કે 3x નો વર્ગ, b નો વર્ગ એટલે કે y નો વર્ગ, c નો વર્ગ એટલે કે z નો વર્ગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, માઇનસ ab એટલે કેટલું છે આપણી પાસે? અહીંયા છે 3x, અને અહીંયા લખશું વિદ્યાર્થી મિત્રો y. ab bc, તો bc એટલે ફરીથી શું આવશે? y આવશે, અને શું આવશે? bc એટલે c ની વેલ્યુ z છે, માઇનસ ca એટલે z આવશે, અને શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3x. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના શું કરી દેવાના છે? અવયવ પાડવાના છે. ઓકે, તો 3 નો ઘન કેટલો થાય? તો કે 27. આ રહ્યો 3 નો ઘન કેટલો છે? 27. x ની 3 ઘાત, y ની ઘાત તો શું રહે? y જ રહે સ્વયં પોતે.
ઝેડનો ઘન એટલે ઝેડ પોતે જ રહેશે, માઇનસ 3, અહીંયા જુઓ 3 તેરી 9 એક્સ વાય ઝેડ, તો અહીંયા આપણે લખી દેવાના 9 એક્સ વાય ઝેડ, ગુણાકાર કર્યો બરાબર. પછી બરાબરનું ચિહ્ન 3x વાય ઝેડ આ છે આપણે અહીંયા ટ્રાન્સફર કરી દેવાના 3x વત્તા વાય વત્તા ઝેડ, રાઈટ. હવે શું કરશું, ફરીથી આ છે અહીંયા આપણે વેલ્યુ લખી નાખશું બરાબર. 3x² વત્તા વાય વત્તા ઝેડ બરાબર. તો આપણે લખશું અહીંયા કે 3x² અહીંયા 3 જોડે તો કેટલા થઈ જાય, તો કે 9x² y² અને વધ્યો z². આનો શું કર્યું આપણે ગુણાકાર, 3 તેરી 9x, 3 તેરી 9x y² વત્તા z². ઓકે, ચલો હવે આપણે એનું કરી નાખ્યું. 3xy આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી શું આવશે, 3xy આવ્યું, yz આ છે આપણે અહીંયા લખી દીધું, yz લખી દીધું, અને માઇનસ શું છે તો કે 3 છે અને zx છે, અથવા zx 3 લખો કે 3zx લખો, સેમ જ થાય 3zx બરાબર વિદ્યાર્થી મિત્રો. આ દાખલાની પ્રેક્ટિસ કરશો તો દાખલા તમને આવડી જશે. આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 10 અને 11 જોયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાના ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.